નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. વિષય કલરવ, ધોરણ 1. આજે આપણે આઇડલ બુકમાં અભ્યાસ કરશું. જે તમારી પાસે આઇડલ બુક આપવામાં આવી છે એમાં પાઠ નંબર 6 મજા પડે મજા પડે. આગળ આપણે પાઠ્યપુસ્તકમાં જોયું મજા પડે વિશે, ઋતુઓ વિશે જાણ્યું. ત્યાં પછી હવે આપણે આઇડલમાં સમજીએ. શું કીધું છે અહીં તમને? એક વર્ષની 3 ઋતુઓ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી બહુ પડે છે, તાપવાની મજા પડે ભાઈ, મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે, ટોપી પહેરવાની તો કે મજા પડે. પછી કે વાસણા ખાવાની, તો વાસણા ખાવાની એટલે કે ઘી, ગોળ, સૂંઠ ને કાજુ બદામ, જે આપણે અડદિયા, હાની, ખજૂર, જે આવું શિયાળામાં નવી નવી વાનગીઓ ખાતા હોય એને આપણે વાસણા કહેતા હોય. અત્યારે શિયાળો ઋતુ ચાલુ છે તો અત્યારે ઘરે ઘરે બધાય ચીકી, અડદિયા, હાની એવું અનેક પ્રકારનું બનાવીને ખાતા હોય છે. તો કે વાસણા ખાવાની મજા પડે ભાઈ, મજા પડે. ત્યાર પછી તો કે ઉનાળામાં બહુ ગરમી પડે, ઠંડા પાણીમાં નહાવાની મજા પડી જાય, આઈસ્ક્રીમ ખાવાની તો કે મજા પડી જાય, ફરવા જવાની મજા પડી જાય. આવી રીતે એક વર્ષની 3 ઋતુઓ. આપણે એક વર્ષની કેટલી ઋતુઓ હોય છે? તો કે 3 નક્કી જ હોય: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચલો, ચોમાસામાં વરસાદ બહુ પડે, છત્રી ઓઢવાની મજા પડે, રેનકોટ પહેરવાની મજા પડે, પલળવાની મજા પડે. એવી જ રીતે નીચે તમને આપી દીધું કે વાસણા એટલે કે આવી રીતે ઘી, ગોળ અને સૂંઠમાંથી બનાવાતી વાનગીઓને વાસણા કહેવાય છે. ત્યાર પછી હવે તમારે આજે આઇડલ બુકમાં આપણે પૂરવાની શરૂઆત કરશું. તમારે બધાએ હોમવર્કમાં આઇડલ બુક પૂરવાની રહેશે. જે તમને આઇડલ બુક આપી છે એ તમારે બધાએ હોમવર્કમાં ઘરે પૂરતું રહેવાનું છે અને સારા અક્ષરે નિરાતે પૂરવાની. ચલો, એક વર્ષની ઋતુઓ કેટલી હોય છે? તો અહીં આપણે 3. ચલો, ત્યાર પછી શિયાળામાં આપણે ક્યાં કપડાં પહેરીએ છીએ? તો અહીં પહેલાં જે છે ટોપી અને સ્વેટર તે પણ પહેરીએ છીએ. ત્યાર પછી મોજા અને મફલર તે પણ પહેરીએ છીએ. જ્યારે 3જા નંબરની ટોપી છે એ શિયાળાની નથી પરંતુ ઉનાળાની છે, કે તડકાથી બચવા માટેની, એટલે એમાં આવશે નહીં, ફક્ત પહેલું અને બીજું જ આવશે. ચલો, ત્યાર પછી વાસણા ખાવાની મજા કઈ ઋતુમાં આવે છે? તો આપણે હમણાં સમજીએ. વાસણા ખાવાની આપણે અત્યારે એટલે કે શિયાળો ચાલુ હોય ત્યારે મજા આવતી હોય છે. ત્યાર પછી ચોમાસામાં શું ઓઢવાની મજા પડે છે બાળકો? તો કે ચોમાસામાં છત્રી ઓઢવાની મજા પડે. ચલો, રેનકોટ કઈ ઋતુમાં પહેરવામાં આવે છે? તો કે રેનકોટ ચોમાસામાં પહેરવામાં આવે છે. શિયાળામાં નીચેનામાંથી કયું કપડું પહેરાતું નથી? તો કે સુતરાઉ જબ્બો. ત્યાર પછી ઉનાળાની ગરમીમાં શું ખાવાની મજા ન આવે? ચાલો, ઉનાળાની ગરમીમાં તમને આઈસ્ક્રીમ ખાવાની મજા આવે, તરબૂચ ખાવાની મજા આવે. ઉનાળામાં આપણે કેરી ખાતા હોઈએ છીએ. ત્યાર પછી તો કે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા તો આપણે શિયાળામાં આવે, ઉનાળામાં બહુ ન મજા આવે. એટલે કે ઉનાળામાં ભજીયા ખાવાની મજા ન આવે. ચલો, ત્યાર પછી કૌંસમાં આપેલી શબ્દો પરથી ખાલી જગ્યાઓ પૂરો. હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલી ખાલી જગ્યા: શિયાળામાં ઠંડી બહુ પડે છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ઠંડી. ત્યાર પછી વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો કે વરસાદ ચોમાસામાં પડે છે. ત્યાર પછી એક વર્ષની 3 ઋતુઓ: શિયાળો, ખાલી જગ્યા અને ચોમાસું. તો કઈ ઋતુ બાકી રહી? તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું ઉનાળો. ત્યાર પછી આગળ હવે ઉનાળામાં બહુ ખાલી જગ્યા પડે છે. તો ઉનાળામાં બહુ શું પડે? ગરમી. ચલો, આપણે ચોમાસામાં ખાલી જગ્યા ઓઢીએ છીએ. તો ચોમાસામાં આપણે શું ઓઢીએ? છત્રી. હવે ખરા ખોટાને જે આપેલા સાચા વાક્યોની સામે સાચું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો, એટલે કે ખરા ખોટા કરવાના છે. ચલો, આપણે કરીએ. શિયાળામાં તાપવાની મજા પડે છે. અત્યારે જે ચાલુ છે એને આપણે શું કહીશું? શિયાળો. તો કે શિયાળામાં તાપવાની મજા પડે. સાચું.
ચાલો, શિયાળામાં ઠંડા પાણીથી નહાવાની મજા પડે છે, તો કે શિયાળામાં મજા આવે? ન મજા આવે, એટલે ખોટું. ત્યાર પછી પલળવાની મજા શિયાળામાં આવે છે, તો ખોટું. પલળવાની મજા આપણે ઉનાળામાં આવતી હોય. ત્યાર પછી ઋતુઓની સંખ્યા નક્કી નથી, તો ખોટું. ઋતુઓની સંખ્યા નક્કી છે, 3. ચલો, ઉનાળામાં બરફનો ગોળો ખાવાની મજા પડે. બરફનો ગોળો એટલે જે આપણે રસગોલા ખાતા હોય અથવા તો ઠંડી ઠંડી વસ્તુ જે ખાતા હોય બરફની બનેલી હોય, જેમ કે આઈસ્ક્રીમ છે, રસગોલા છે, તો એ ખાવાની મજા પડે. તો સાચું કે ઉનાળામાં આપણે એ ગમતું હોય છે. ચાલો, ઉનાળામાં આપણે તડકામાં બેસીએ છીએ. ઉનાળામાં આપણે બેસીએ તડકે? ના બેસીએ, તો ત્યાં આપણે ખોટું કરશું. નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપો. એક શબ્દમાં એટલે કે જે તમને એક શબ્દમાં જવાબ આવતા હશે એના. ચલો, તમને કઈ ઋતુ ગમે છે? તે ઋતુમાં ગમતી વસ્તુઓ લખો. ચાલો, તમને કદાચ ઉનાળો ગમતો હોય, ચોમાસું ગમતું હોય કે શિયાળો ગમતો હોય, તમને જે ઋતુ ગમતી હોય એ તમારે નામ લખવાનું. અહીંયા આપણે લખશું શિયાળો ગમે છે, તો પહેલાં લખશું શિયાળો, પછી એ વસ્તુ એમ કે એ ઋતુમાં આપણે ગમતી વસ્તુ, તો કે શિયાળામાં અમુકને સ્વેટર પહેરવું ગમતું હોય, તો કોકને વાસણા એટલે કે અડદિયાને ખાવું ગમતું હોય, તો કોઈ પણ એક શબ્દ તમે લખી શકો શિયાળામાં જે વસ્તુ તમને ગમતી હોય તે. અહીં આપણે લખ્યું શિયાળો અને સ્વેટર. ચલો, કઈ ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાની અને ઠંડા પીણા પીવાની ખૂબ જ મજા પડે છે? તો ઉનાળામાં. ગરમ ઊનની ટોપી ક્યારે પહેરવામાં આવે છે? તો કે શિયાળામાં. બાળકોને પલળવાની મજા કઈ ઋતુમાં આવે છે? તો કે ઉનાળામાં. ચલો, અહીં આપણે જોડકું જોડવાનું છે. સૌથી પહેલાં તમને વરસાદવાળું ચિત્ર આપ્યું છે, તો વરસાદ એટલે કે ચોમાસા સામે જોડકું જોડશું. ત્યાર પછી કે એક છોકરો જે છે એ અગ્નિમાં તાપી રહ્યો છે, તો આપણે તાપનું ક્યારે કરતા હોય? તો કે શિયાળા સામે જોડશું. ત્યાર પછી બાળક છે એ ઠંડા ઠંડા પાણીથી જે નાહી રહ્યો છે, તો એવું આપણે ઉનાળામાં મજા આવતી હોય છે. ચલો, આ મુજબમાં તમારે આઈડલના જે પ્રશ્નો જવાબ ખાલી જગ્યા છે એ હોમવર્કમાં લખવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.